ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક ધાર્મિક ફિલ્મ રાજા રણછોડ બની રહી છે. ફિલ્મના લેખક તથા દિગ્દર્શક મનોજ નથવાણી અને વિજય કિકાણી છે, જ્યારે પ્રોડ્યુસર તરીકે ટીમ જોડાઈ છે. કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે મહેશભાઈ વોરા કામગીરી સંભાળી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ રાજા રણછોડ બનવા જઈ રહી છે. લેખક ડાયરેક્ટર મનોજ નથવાણી, વિજય કિકાણી, પ્રોડ્યુસર કાસ્ટિંગ ડાયરેક્ટર મહેશભાઈ વોરા. ફિલ્મના મુખ્ય કલાકારમાં સંજય દેવ અને અંકિતા સોહાગ્યા અને બીજી ટીમની વાત કરીએ ફિલ્મની તો મનોજ નથવાણીએ મીડિયા સાથે વાતમાં જણાવ્યું કે આ ફિલ્મમાં લેખક તરીકે અને ડાયરેક્ટર તરીકે બહુ મહેનત કરી છે. અને વાત કરીએ તો દરેક સ્ટારની તો વર્કશોપ એટેન્ડ કરી અને ખૂબ મહેનત કરી છે. ફિલ્મના ટાઇટલ પરથી દર્શકોને જાણ થઈ જશે કે આ ધાર્મિક ફિલ્મ છે, પણ ધાર્મિકમાં પણ કંઈક નવું વિશેષ આપવાની કોશિશ કરી છે. વિજયભાઈ, જ્યારે આખો પ્રોજેક્ટ મનોજભાઈ લઈને આપણી પાસે આવ્યા તો તમને શું ગમ્યું? એમની કથા મને ગમી કે ભાઈ રાજા રણછોડ લાલા ઉપર કથા છે આખી. તો એ કથા અમે જોઈ ગમી, પછી અમે બધું વિચારીને કીધું આપણે આ જ બનાવવાનું છે. એમ શું મેસેજ તમને ગમ્યો કે જે લોકો દર્શકો બી સ્વીકારશે કે આ બરાબર છે, બહુ કંઈ નવું છે? દર્શકોમાં એવું છે કે ભાઈ એક વખત લોકો અત્યારે હમણાં લાસ્ટ લાલો મૂવી આવી હતી તો લોકો એક ઉત્સાહથી ફૂલ જોવા માટે બધા જતા હતા. તો આમાં બી એ જ રીતની કંઈ છે વસ્તુ કે ભાઈ લોકોને ગમશે એમ મૂવી બનાવવી. આખી ટીમની જે મહેનત તમે કરવા જઈની શરૂઆત કરી રહ્યા છો, શું ધ્યાન રાખશો? અમે તો બેસ્ટમાં બેસ્ટ આપીશું મૂવી કે ભાઈ મૂવી એકવાર લોકો સુધી પહોંચે. શું કૃષ્ણ હંમેશા શીખવા જેટલા અંદર ઉતરીએ એ કંઈક નવું, કારણ કે આજે બી ગીતાના ઉપર જ દુનિયા ચાલે છે. ભલે વિજ્ઞાન ટેકનોલોજી આગળ ગઈ, તો તમે એના કઈ રીતે બેલેન્સ રાખીને આ બનાવ્યું, વિચાર્યું તમે? આ જોયું આમને બેલેન્સમાં તો એવું છે કે ભાઈ જે વસ્તુ કૃષ્ણ ઉપર આખી મૂવી બની છે તો એ રીતે કરશું. હું છું આર્ટિસ્ટ અંકિતા સોહાગ્યા. રાજા રણછોડ અમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ અને અમારા બધા આર્ટિસ્ટોની, અમારા ડિરેક્ટર, પ્રોડ્યુસર, અમારી તન તોડ મહેનત છે. હવે જે સ્ટોરીમાં જે જી જાન લગાવવાનું હતું એ અમારા મનોજ સરે લગાવી દીધું છે. હવે એને પ્રેઝન્ટ અમારે કઈ રીતે કરવાનું એ અમે તન તોડ મહેનત કરીને કરીશું. કેટલામી ફિલ્મ છે, કઈ રીતની તમારી મહેનત કરવાની છે તમારા પોતાની? આમાં હજી તો મારી આ ફર્સ્ટ ફિલ્મ જ છે, એટલે આમાં તો હું તનતોડ જે રીતે મને વર્કશોપ મળતા હતા, અમે લોકો ટીમ ગ્રુપ થઈને વર્કશોપ કરતા હતા. વર્કશોપમાં પણ અમે મહેનત કરેલી છે અને હવે દિવસ રાત મહેનત કરવાની છે. બોબી ભાઈએ, મનોજ ભાઈએ, તમે અને ભાઈએ કેટલા વર્કશોપ અત્યાર સુધી કરાવી ચૂક્યા? ઘણા વર્કશોપ, ગણી ના શકે કેટલા વર્કશોપ કર્યા છે. બહુ મહેનત કરાવે, બહુ મહેનત કરાવે અને કરશે હજી. સર અમારી પાસે બહુ મહેનત કરાવશે અને અમે કરવા તૈયાર છીએ. નહીં, હું મહેનત ઓડિયન્સ માટે કરાવી રહ્યો છું અને અમે બહુ પ્રતિભાશાળી છોકરી છે, મને એની ધગસ ગમી, કોઈ નખરા નહીં હિરોઈન તરીકે. નો ડાઉટ એ અમારા વર્કશોપ વખતે પહેલાં શૂટ ઉપર બિઝી હતી તો અટેન્ડ નહોતી કરી શકતી, પણ ત્યારબાદ એણે એકવાર વર્કશોપ અટેન્ડ કર્યું પછી તો એને પણ કે નહીં કે શૂટમાં તો શું છે, સ્ક્રિપ્ટ એન્ડ ડાયલોગ હોય, તો એણે મહેનત કરી અને એમના ઘરેથી પણ, એમના ફેમિલીથી ખૂબ સપોર્ટ મળ્યો. અને નો ડાઉટ ઘણીવાર મરોલી સુરતવાળાના, એટલે અમે લોકોએ ડિવિઝન કર્યું હતું, વોટિંગ થયું હતું. સુરત તો અંકિતા અને બોબી ને વિપુલભાઈ ને બધા મરોલી, હા, એટલે એટલો ઉત્સાહ હતો વર્કશોપમાં. અમારે વર્કશોપ પતે પછી મારે હાથ જોડીને કહેવું પડતું હતું કે તમે બધા અહીંયા રહ્યો છો, મારે મુંબઈ રહેવાનું છે, મારી ટ્રેન છે, મને જવા દો. એટલે દેટ વર્કશોપથી સર એવું થાય છે કે દરેક આર્ટિસ્ટ એના પાત્ર સાથે ઇન્વોલ્વ થઈ જાય છે. હવે આપ પત્રકાર છો, પણ જ્યારે આપ એક્ટર બનતો ત્યારે વકીલ બનો, ડૉક્ટર બનો, ગુંડા બનો, એટલે એ પાત્રને તમે જ્યાં સુધી અનુસાત ન કરો ત્યાં સુધી તમે ડિલિવર. એટલે અમે વર્કશોપને વધારેમાં વધારે માઇલેજ આપ્યું. મિત્રો, આ ફિલ્મ અમે નવસારી મરોલી હાઈવેની વચ્ચે ધામણ ગામની કોર્નર પર અમારો બેઝ કેમ્પ છે અને ખૂબ મજા આવી. અમે લોકો તો અંદર શૂટિંગની તૈયારીમાં એમ કહેતા હતા આ સાઉથની ફિલ્મ છે, સાઉથની એટલે કે સાઉથ ગુજરાતની. સાઉથની ફિલ્મોનો આજકાલ ક્રેઝ વધારે છે અને અમારી આખી ટીમે આમાં ખૂબ જીવ રેડ્યો છે. હું દરેકના નામ નહીં લઈ શકું, એ તમે એમને ભજવતા જોઈ શકશો. દરેક જણનો ઉત્સાહ અને સ્પેશિયલી અમારા ડીઓપી વિપુલ પટેલ જે સુરતથી છે, ઇઝ અ ગુડ ટેકનિશિયન અને ગુડ એક્ટર ઓલ્સો. અને સુરતના અને આપણા નવસારી આસપાસના
ઘણા પ્રતિભાશાળી કલાકારોની ખૂબ જ સારી અભિનય જોશે અને આ અભિનેતા અભિનેત્રીઓ જે સુરતથી જ બિલોંગ્સ કરે છે, આપણા જ ગુજરાતના દર્શકોને થશે કે અરે આટલું સરસ કામ કરે છે, કે દરેક કલાકાર આમાં જીવ રેડીને કામ કરી રહ્યા છે.